ચાલો આજે એક એવા દર્શનની વાત કરીએ જે જીવનના સૌથી મોટા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે અને સાથે જ આપણે એના પ્રણેતાની અનોખી સફરને પણ જાણીશું. આ શબ્દો છે એ નાગરાજના. એમની એક દ્રષ્ટિ, એક વિઝન, જે એમના જીવનભરની તીવ્ર શોધનું પરિણામ હતું. આ સમજવા માટે પહેલાં એમની સફરને સમજવી પડશે અને સફરની શરૂઆત થઈ હતી એક ઊંડા અસંતોષથી. તો એ નાગરાજનો જન્મ એક પરંપરાગત વૈદિક પરિવારમાં થયો, પણ નાનપણથી જ એમને લાગતું કે તેઓ બે અલગ અલગ દુનિયાની વિચારસરણી વચ્ચે ફસાયેલા છે. જુઓ, એક બાજુ હતું આધ્યાત્મિક આદર્શવાદ, જે કહેતું કે આ દુનિયા માયા છે, ભ્રમ છે, અને બીજી બાજુ હતું વૈજ્ઞાનિક ભૌતિકવાદ, જે કહેતું કે જે દેખાય છે, જે ભૌતિક છે, બસ એ જ સત્ય છે. નાગરાજીને લાગ્યું કે ભાઈ આ બંને વાતો અધૂરી છે. અને આ કંઈ ખાલી બુદ્ધિની રમતો નહોતી, આ તો એમના અંગત ઊંડા સવાલો હતા. અને જ્યારે પરંપરા કે વિજ્ઞાન ક્યાંયથી સંતોષકારક જવાબ ના મળ્યો, ત્યારે એમણે નક્કી કર્યું કે હવે સત્ય જાતે જ શોધવું પડશે. હવે નાગરાજજીને એ તો પાક્કું હતું કે જવાબો સામાન્ય જ્ઞાનમાં નથી મળવાના. એટલે એમણે પોતાનું આખું જીવન એક તીવ્ર આધ્યાત્મિક ખોજ પાછળ લગાવી દીધું. 20 વર્ષ સુધી એમણે કઠોર તપસ્યા અને ધ્યાન કર્યું, જે પરંપરાગત પદ્ધતિઓ હતી એને અનુસરીને. આ એ સ્થિતિ છે જ્યાં મન એકદમ શાંત, એકદમ સ્થિર થઈ જાય, કોઈ વિચાર નહીં. ઘણા લોકો માટે તો આ જ આધ્યાત્મિક સફરનો અંત છે, એની ટોચ છે. પણ અને આ જ કહાનીનો સૌથી રસપ્રદ ભાગ છે. આટલા વર્ષોની તપસ્યા પછી એ પરમ શાંતિમાં પણ નાગરાજજીને સમજાયું કે એમના જે મૂળ સવાલો હતા એ તો હજી ત્યાંના ત્યાં જ હતા, અનુત્તરિત. જે જવાબની શોધમાં આટલું બધું કર્યું એ જવાબ તો મળ્યો જ નહીં. એમને ખ્યાલ આવ્યો કે હવે પરંપરાથી પણ આગળ જવું પડશે. એટલે એમણે જાતે જ એક નવી પ્રક્રિયા શરૂ કરી, જેનું નામ આપ્યું સંયમ. આમાં વાસ્તવિકતાની સીધી તપાસ કરવાની હતી. અને અહીંયા જ એમને એક મોટો બ્રેકથ્રુ મળ્યો. કોઈ ચમત્કાર કે રહસ્યમય અનુભવ નહોતો, બલકે એમણે એકદમ સરળ પણ બહુ જ ઊંડી વાસ્તવિકતા જોઈ, અને એને એમણે નામ આપ્યું સહ-અસ્તિત્વ. જુઓ, એમની સમજ પ્રમાણે આખું બ્રહ્માંડ, આખું અસ્તિત્વ ફક્ત 2 જ વસ્તુઓથી બનેલું છે. પહેલી છે ઇકાઈઓ, એટલે કે દુનિયાની દરેક વસ્તુ જેને ગણી શકાય, એક નાનો અણુ હોય કે મોટી ગેલેક્સી. અને બીજું છે વ્યાપક, એટલે કે એ ખાલી જગ્યા, એ સ્પેસ જેમાં આ બધી ઇકાઈઓ રહેલી છે. અને આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? બસ એવું સમજો કે દરેક વસ્તુ, દરેક કણ આ સ્પેસમાં પૂરેપૂરો ડૂબેલો છે, ભીંજાયેલો છે. આનો સીધો મતલબ એ થયો કે મૂળભૂત રીતે કુદરતમાં ક્યાંય સંઘર્ષ છે જ નહીં. બધું જ એકબીજા સાથે સુમેળમાં છે, સહ-અસ્તિત્વમાં છે. અને સહ-અસ્તિત્વની આ જ સમજથી તેઓ આખરે માનવના સાચા સ્વરૂપને પણ જોઈ શક્યા. એમણે જોયું કે આપણે જે જીવન કહીએ છીએ એ શરીર નથી, એ તો શરીરથી અલગ એક ચૈતન્ય એકમ છે. એકદમ સરળ રીતે કહીએ તો જેમ ડ્રાઈવર ગાડી ચલાવે એમ જીવન આ શરીરને ચલાવે છે. જીવન શરીરનો હિસ્સો નથી, પણ શરીરનું સંચાલન કરે છે. અને આ જીવનનો એક ચોક્કસ હેતુ છે. જો જીવવું તો દરેક જીવને છે જ, એ તો કોમન છે, પણ જે સુખી થવાની ઈચ્છા છે અને પોતાની સમજને જીવીને બતાવવાની જે જરૂરિયાત છે એ ફક્ત મનુષ્યમાં જ શક્ય છે. આ જ વાત આપણને બીજા જીવોથી અલગ પાડે છે. આ સમજથી જ બંધન અને મોક્ષનો જે જૂનો સવાલ છે એનો એકદમ નવો જવાબ મળે છે. અહીંયા બંધન એટલે કોઈ પાપની સજા નથી, એ તો ખાલી આપણો ભ્રમ છે, આપણી અણસમજ છે. તો પછી મોક્ષ શું છે? મોક્ષ એટલે કોઈ બીજી દુનિયામાં જવાનું નથી, પણ સાચી સમજણથી એ ભ્રમમાંથી બહાર આવવું, એ જ મોક્ષ છે. સારું, તો જો સાચી સમજણ જ બધું છે, તો એના પર આધારિત એક સમાજ કેવો હોઈ શકે? ચાલો એની વાત કરીએ. નાગરાજજીના મતે આખો રસ્તો એકદમ લોજિકલ છે. સુખ ક્યાંય બહારથી નથી આવતું, એની શરૂઆત થાય છે સાચી સમજદારીથી. જ્યારે સાચી સમજ આવે ત્યારે બધી સમસ્યાઓનું સમાધાન મળે છે. અને જ્યારે જીવનમાં સમાધાન હોય ત્યારે જ સાચું, ટકી રહે એવું સુખ મળે છે. આ વાત એવા સમાજનો પાયો નાખે છે જ્યાં ઝઘડા જ ન હોય. કેમ? કારણ કે જ્યારે બધા લોકો એક જ સાચી સમજણથી જીવતા હોય તો પછી મતભેદનું કારણ જ શું રહે? સંઘર્ષનું સ્થાન આપોઆપ સુમેળ લઈ લે છે.
અને આ આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજે દુનિયામાં જે પણ સમસ્યાઓ છે, પછી એ વ્યક્તિગત હોય, પારિવારિક હોય કે આખા વિશ્વની હોય, શું એનું કારણ ખરેખર પૈસા કે સાધનોની કમી છે કે પછી સાચી સમજણનો અભાવ છે? જીવનવિદ્યાનો ઇશારો સ્પષ્ટ છે કે સાચો જવાબ અને સાચું સમાધાન એ સમજણમાં જ રહેલું છે.